ઘણા સમય પહેલા વિજયગઢ નામનું એક શક્તિશાળી રાજ્ય હતું, જ્યાં રાજા વીર પ્રતાપસિંહ રાજ કરતા હતા. રાજા દયાળુ અને ન્યાયપ્રિય હતા, પણ તેનું રાજ્ય મોટું નહોતું. તેની સેના મર્યાદિત હતી, પરંતુ દરેક સૈનિક પૂરા દિલથી લડવા માટે તૈયાર હતો. એક દિવસ રાજાના જાસૂસો ભયંકર સમાચાર લાવ્યા. પાડોશી રાજ્ય કિરાટગઢ વિજયગઢ ઉપર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. તેમની સેના વિશાળ હતી અને શસ્ત્રોથી સજ્જ હતી. તેઓ ફક્ત 3 દિવસમાં હુમલો કરવાના હતા. જાસૂસે ડરથી ધ્રુજતા કહ્યું, આપણે તેને રોકી શકવાના નથી. જો કંઈ નહીં કરવામાં આવે તો વિજયગઢનો નાશ થશે. આ સમાચાર સાંભળી અને રાજા વીર પ્રતાપસિંહ ખૂબ જ ચિંતિત થઈ ગયા. તેણે તરત જ રાજ દરબાર બોલાવ્યો. આખી સભામાં શાંતિ હતી. બધા ડરી ગયા હતા. કેટલાક સેનાપતિઓએ કહ્યું, આપણી પાસે એક જ વિકલ્પ છે, રાજ્ય ખાલી કરાવો. કેટલાકે કહ્યું, આપણે શરણાગતિ સ્વીકારવી જોઈએ. પણ રાજાની આંખોમાં લાચારીના બદલે આગ સળગતી હતી. તે પોતાની માતૃભૂમિને આ રીતે મૂકી શકે તેમ નહોતા. પછી તેમના સૌથી અંગત મંત્રી ચાણક્યનંદ ઊભા થયા અને કહ્યું, મહારાજ, જ્યારે મૃત્યુ નક્કી છે તો મરતા પહેલા દુશ્મન ઉપર પહેલો હુમલો આપણે કરી દઈએ તો? રાજા ચોંકી ગયા અને બોલ્યા, આટલા મોટા રાજ્ય ઉપર હુમલો? આપણી સેના નાની છે, આપણે કેવી રીતે જીતી શકીએ? મંત્રીની આંખોમાં તેજ હતું. તેમણે કહ્યું, યુદ્ધ સંખ્યાથી નહીં પણ રણનીતિથી જીતાય છે. આપણને સૌથી મોટો ફાયદો એ છે કે કિરાટગઢની સેના આપણને નબળા માને છે, એટલે તેમણે સુરક્ષા ઢીલી કરી દીધી છે. જો આપણે આજે તેમના ઉપર હુમલો કરશું તો તેઓ જીતી શકશે નહીં. રાજા વાત સમજી ગયા. તેમણે તરત જ નિર્ણય લીધો. આખી સેના તૈયાર કરી. નાગરિકો પણ આ યુદ્ધની અંદર જોડાવા માટે તૈયાર હતા. બધા જાણતા હતા કે આ કરો યા મરોની પરિસ્થિતિ છે. વિજયગઢથી કિરાટગઢ જવા માટે એક મોટો પુલ પાર કરવો પડતો. સૈન્ય અંધારામાં ઝડપથી આગળ વધ્યું અને સૂર્યોદય થાય તે પહેલા જ પુલ પાર કરી અને કિરાટગઢની સરહદમાં પ્રવેશ્યું. એટલે રાજાએ હિંમતભેર આદેશ આપ્યો કે આ પુલને બાળી નાખો. બધા સ્તબ્ધ થઈ ગયા. સેનાપતિએ કહ્યું, મહારાજ, તમે શું કહો છો? જો પુલ બળી જશે તો આપણે પાછા કેવી રીતે આવી શકીશું? રાજાએ કહ્યું, એ જ જરૂરી છે. હવે આપણે ફક્ત લડી લેવાનું છે. આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આ યુદ્ધ જીતવું જ પડશે. સૈનિકોએ આજ્ઞા માની અને પુલને આગ લગાડી દીધી. હવે કાં તો વિજય કે મૃત્યુ. કિરાટગઢની સેનાને આ હુમલાની બિલકુલ અપેક્ષા નહોતી. તેઓ ઊંઘમાંથી જાગી ગયા, અવ્યવસ્થિત થઈ ગયા અને ઉતાવળે લડવા લાગ્યા. વિજયગઢના સૈનિકોએ ચારે બાજુથી હુમલો કર્યો. ચારે બાજુ તલવારો અથડાતી હતી, તીરો વરસી રહ્યા હતા અને યુદ્ધનો અવાજ આખી પૃથ્વીને ધ્રુજાવી રહ્યો હતો. રાજા વીર પ્રતાપસિંહ પોતે યુદ્ધમાં કૂદી પડ્યા. તેમની તલવાર વીજળીની જેમ ચમકતી હતી. વિજયગઢના સૈનિકોમાં એક નવો ઉત્સાહ હતો. તેઓ જાણતા હતા કે હારનો અર્થ મૃત્યુ છે. એક પછી એક કિરાટગઢના સૈનિકો મરવા લાગ્યા. તેની સેના એટલી મોટી હતી કે સૈનિકો ખૂટતા નહીં, પરંતુ વિજયગઢની સેનાએ આખી સેનાને પરાસ્ત કરી. વિજયગઢની સેનાએ એટલી બહાદુરી બતાવી કે કિરાટગઢના સૈનિકો ડરથી ભાગવા લાગ્યા. થોડા કલાકોમાં જ વિજયગઢની નાની અમથી સેનાએ કિરાટગઢની મોટી સેનાને ઘૂંટણીએ પાડી દીધી. તેમની રાજધાની જીતી લેવામાં આવી. એટલે કિરાટગઢના રાજાએ હાર સ્વીકારી લીધી. રાજા વીર પ્રતાપસિંહે આકાશમાં તલવાર ઊંચી કરી અને ગર્જના કરી, યુદ્ધો સંખ્યાઓથી નહીં પણ હિંમત અને દ્રઢ નિશ્ચયથી જીતાય છે. આખું વિજયગઢ ગુંજી ઉઠ્યું. મહારાજ વીર પ્રતાપનો જય જયકાર થયો.